विद्यार्थी भाई बहनों, गुड मॉर्निंग। ધોરણ 9 માં આપણે વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ આપણી આસપાસના દ્રવ્યો એના વિશે ભણી રહ્યા છીએ। આની અગાઉ છેલ્લે આપણે ગલન બિંદુ એના વિશે વાત કરી હતી અને છેલ્લે આપણે વાત કરી હતી ગલન બિંદુનો અર્થ સમજાવ્યો તો ફરીથી તમને યાદ કરાવી દઉં। ગલન બિંદુ જે એક પ્રકારનું માપ છે, તાપમાનનું માપ, એવું માપ કે જે તાપમાનનું જ માપ છે કે જે તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એ તાપમાન એને પદાર્થનું આપણે ગલન બિંદુ કહીએ છીએ। છેલ્લે આપણે જોયું હતું કે બરફનું ગલન બિંદુ 100 સેલ્સિયસ તાપમાન છે, 0 સેલ્સિયસ તાપમાન છે બરફનું ગલન બિંદુ। 0 સેલ્સિયસ તાપમાનનો એસઆઈ એકમ કેલ્વિન, એની પણ મેં વાત કરી હતી। 0 સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય તો શું કરવાનું એ સહેજ થોડી તમને વાત કરી દીધી હતી। છતાં આજે ફરીથી આવા તાપમાનના માપ એને આપણે જુદા જુદા એકમોમાં રૂપાંતર કરવાનું તમને પરીક્ષામાં પણ પૂછે છે। ઘણી વખત ભૂતકાળમાં પણ આ બાબત પહેલી પરીક્ષામાં કે વાર્ષિક પરીક્ષામાં કોઈને કોઈ રીતે ટૂંકા પ્રશ્ન રૂપે અથવા 2 ગુણના પ્રશ્નની અંદર પણ એનો જવાબ લખવાનો પૂછેલા છે। એટલે જ્યારે 0 સેલ્સિયસ માપનું તમારે કેલ્વિનમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે 0 સેલ્સિયસના માપમાં 273 ઉમેરવાના। આમ તો ખરેખર 273.16 હોય, પણ મેં અગાઉ તમને કહ્યું હતું 0.16 જેને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ અને પૂર્ણાંકમાં 273 ઉમેરીએ છીએ। એટલે કેલ્વિનમાં માપ શોધવું હોય તો કેલ્વિનમાં શોધવું છે તો કેલ્વિનના એકમમાં, એટલે હું ટૂંકમાં લખું છું કેલ્વિન બરાબર 0 સેલ્સિયસ, અથવા આ રીતે c ની ઉપર ગોળ ટપકું કરું કઈ તમારે ટૂંકમાં સમજી જાઓ। એટલે કેલ્વિનનું માપ, કેલ્વિનના એકમમાં માપ શોધવું છે તો 0 સેલ્સિયસમાં જે કંઈ માપ આપેલું હોય એમાં 273 ઉમેરો તો તમારે કેલ્વિન એકમમાં માપ મળે। વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ ગઈકાલે મેં તમને કહ્યું બરફનું ગલન બિંદુ 0 સેલ્સિયસ। હવે 0 સેલ્સિયસને અહીંયા હું તમને એક ઉદાહરણ એનું જ આપું। તમને એવું પરીક્ષામાં કહ્યું હોય નીચે આપેલા 0 સેલ્સિયસના માપને કેલ્વિનમાં રૂપાંતરિત કરો, આવી રીતે કહ્યું હોય તો આપણે વાત કરી હતી બરફનું ગલન બિંદુ ગ બિંદુ તરીકે હું લખું છું 0 સેલ્સિયસ। ગઈકાલે છેલ્લે મેં વાત કરી છે, મેં ટૂંકમાં અહીંયા લખ્યું છે આ 0 સેલ્સિયસને તમારે કેલ્વિનમાં ફેરવવું છે, રૂપાંતર કરવું છે તો બરફનું ગલન બિંદુ કેલ્વિનમાં, તો કેલ્વિન બરાબર 0 સેલ્સિયસનું માપ, 0 સેલ્સિયસ કેટલા આપે છે 0 સેલ્સિયસ, એની અંદર 273 ઉમેરીએ તો 273 કેલ્વિન થાય। આ રીતે તમે 0 સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર કરી શકો। હવે ધારો કે તમને પરીક્ષાની અંદર એમ કે 25 સેલ્સિયસ એનું કેલ્વિનમાં રૂપાંતર કરો, 25 સેલ્સિયસ એને આપણે કેલ્વિનમાં રૂપાંતર કરવા છે
25°C તાપમાનને કેલ્વિન એકમમાં રૂપાંતર કરો તો 25°C ની અંદર તમારે 273 ઉમેરવાના, એટલે 25 વત્તા 273 આ રીતે અહીંયા હું તમને સરવાળો કરીને બતાવું છું. તો 5 ને 3 8, 7 ને 2 9, 298 કેલ્વિન, એટલે 25°C બરાબર 298 કેલ્વિન થશે. એટલે અંશ સેલ્સિયસ માંથી કેલ્વિનમાં. એવી રીતના તમને એમ કહે કે 100°C બરાબર કેટલા કેલ્વિન, તો 100 ની અંદર 273 ઉમેરી દો તો એને 373 કેલ્વિન એવો જવાબ મળે. એટલે 100 વત્તા 273 કરો તો 373. સામાન્ય રીતે તમને એમ કહે કે અત્યારે તાપમાન 30°C છે તો એને કેલ્વિનમાં, તો શું કરવાનું, 30°માં 273 ઉમેરી દેવાના અને કેલ્વિનમાં એનો જવાબ મળશે. એટલે અંશ માપમાં 273 ઉમેરી તો શેમાં માપ મળે, કેલ્વિનમાં. હવે આનાથી ઉલટું, આ કેલ્વિનમાંથી કેલ્વિનના એકમમાં માપ આપ્યું છે અને તમારે અંશ સેલ્સિયસમાં શોધવું છે, તો એના માટે આ સૂત્ર તમારે યાદ રાખવાનું. અંશ સેલ્સિયસ તો કેલ્વિનમાં આપેલું માપ, કેલ્વિન એકમમાં આપેલું માપ, એમાંથી 273 તમે બાદ કરશો તો તમારે અંશ સેલ્સિયસમાં માપ મળશે. દાખલા તરીકે એમ કહેવામાં આવે કે કોઈ એક પદાર્થનું તાપમાન 373 કેલ્વિન છે તો તેને અંશ સેલ્સિયસમાં શોધો. તો અંશ સેલ્સિયસમાં શોધવા છે 373 કેલ્વિનને, કેલ્વિન માટે કે ટૂંકમાં લખશે અંશ સેલ્સિયસમાં, અંશ સેલ્સિયસ એકમમાં રૂપાંતર કરો તો 300°C બરાબર કેલ્વિન ઓછા 273. તો 373 માંથી 273 તમે બાદ કરશો તો 100°C જવાબ મળશે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે 373 કેલ્વિન બરાબર 100°C. એવી રીતના ધારો કે 298 કેલ્વિનને અંશ સેલ્સિયસમાં ફેરવવા હોય, 298 કેલ્વિનને અંશ સેલ્સિયસમાં ફેરવવા હોય તો એ પણ એ રીતે ગણી શકાય. અહીંયા ધારો કે 298 આપેલા છે, 298 કેલ્વિનને, તો અહીંયા તમે કેટલા કરી દેશો કેલ્વિનની જગ્યાએ, તો 298 ઓછા 273. 298 માંથી 273 બાદ કરશો એટલે 25°C આવશે. એટલે એના ઉપરથી આપણે ગણિત લખી શકીએ કે 298 કેલ્વિન બરાબર 25°C. એટલે આ રીતના સેલ્સિયસ એકમમાંથી કેલ્વિન એકમમાં અને કેલ્વિન એકમમાંથી અંશ સેલ્સિયસ એકમમાં પૂછી શકે. એટલે પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. એટલે મેં તમને આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે અને આજે મેં કઈ દાખલા તમને સમજાવ્યા ઉદાહરણ સાથે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાના, જેથી તમને સરળ પડી જશે. એટલે તમારે ખાસ કરી, અને આ એક મહત્વની બાબત હતી પરીક્ષાની દ્રષ્ટિએ, જે આપણે વિકલન, ગલન અને સાથે ગલન બિંદુ, હવે એના ઉપરથી તમે ગલન અને ગલન બિંદુ એના વિશે ભણ્યા.
હવે એનાથી આગળ આપણે વાત કરવાની છે હવે ગલનગુપ્ત ઉષ્મા શબ્દ જો ગલનથી પરિચિત થયા. ગલન પીગાળવું, જેમ પદાર્થ ગરમ કરીએ પીગળવા માંડે એને આપણે ગલન કહ્યું. ઉષ્મા એટલે એક પ્રકારની ગરમી, ઉર્જા, એ પણ તમે જાણો છો. પણ ગુપ્ત એટલે છુપાયેલી, છુપારો સ્તંભ કહીએ ને એવી રીતના ગલન ગુપ્ત ઉષ્મા. તો હવે આ વસ્તુ, આ બાબત આમ છુપાયેલી ઉષ્મા, આમ ખરેખર આ વસ્તુ તમે બરાબર ધ્યાનથી સાંભળશો. અહીંયા હું જે કંઈ તમને બતાવું આકૃતિ દ્વારા સમજાવું કે જે કંઈ એનો એ ધ્યાનથી તમે મહત્વપૂર્વક ધ્યાન રાખશો તો તમને આ બાબત બહુ સરળ પડી જશે. હવે ગલનગુપ્ત ઉષ્મા, હવે ઘણી વખતે તમે જો દાખલા તરીકે આ રીતના એક ટ્રીપલાઇટ લઈએ છીએ, એના ઉપર આવી રીતના જાળી મૂકીએ છીએ. સામાન્ય સમજ પડે એટલે અહીંયા કાચી આકૃતિ દોરી અને તમને એ બાબત સમજાવું. બહુ સમય ના બગડે એટલા માટે. હવે એમાં એક બીકર આપણે લઈએ છીએ. એ બીકરમાં આપણે બરફના ટુકડા લઈએ છીએ. બરફના ક્યુબ કહીએ ને એ બરફના ટુકડા લીધા. અહીંયા થર્મોમીટર, બીકરને એક છેડે થર્મોમીટર ગોઠવીએ છીએ. અહીંયા સામાન્ય રીતે એના આપણે મીણબત્તી જેવા ઉર્જાના સ્ત્રોતની મદદથી એને આપણે ઉષ્મા આપીએ છીએ. હવે અહીંયા તમે જોશો થર્મોમીટરની અંદર આપણે એક બીકરની અંદર બરફના ટુકડા લીધા. એ બરફના ટુકડાની અંદર થર્મોમીટર મૂકી અને સામાન્ય રીતે એને મીણબત્તી જેવા ઉર્જાના સ્ત્રોતની મદદથી ઉષ્મા એને આપીએ છીએ. હવે તમે જોશો બરફ એ સામાન્ય વાતાવરણમાં આપણા સામાન્ય તાપમાનમાં આવે એટલે ઓગળવા લાગે. બરફ ઓગળશે, પીગળવાની શરૂઆત થશે. હવે તમે એને ગરમી આપો છો, ઉષ્મા આપો છો. આપણે છેલ્લે વાત કરી હતી કે બરફનું ગલન બિંદુ 100°C છે. અરે સોરી 0°C. બરફનું ગલન બિંદુ 0°C. તમે થર્મોમીટરથી નોંધ કરશો તો જ્યારે બરફ ગલન બિંદુ એટલે ખબર છે કયા તાપમાન, જે તાપમાને ઘન પદાર્થ પીગળવા લાગે એટલે બરફ પીગળવાની શરૂઆત થશે. થર્મોમીટરથી તમે એનો આંક માપશો તો 0°C આવશે. હવે એને તમે મીણબત્તીની મદદથી ગરમી આપો છો, ઉષ્મા આપો છો તો શું થશે? ગરમી આપો છો છતાં અહીંયા આગળ થર્મોમીટરનો માપક્રમ 0°C રહે. ગરમી આપો છો છતાં તો એ જે કંઈ એને ગરમી આપી એ દરમિયાન આપણે ગરમી આપતા જઈએ છીએ છતાં થર્મોમીટરમાં
એનું માપ બદલાતું નથી. તો એ ઘરની આપી આપણે એને, છતાં એ ઉર્જા ત્યાંથી થર્મોમીટરનો આંખમાં કોઈ ફેરફાર થતો નથી, તો એ ઉષ્મા ગઈ ક્યાં? તો એ જે ઉષ્મા એની અંદર છુપાઈ જાય છે, એ ઉષ્માને આપણે ગલનગુપ્ત ઉષ્મા તરીકે, કારણ એ ઉષ્મા જે પાત્રની અંદર, પાત્રની દિવાલોમાં અને પાત્રના સંઘટકોમાં એ છુપાયેલી હોય, એટલે આવી છુપાયેલી ઉષ્મા એને ગલનગુપ્ત ઉષ્મા તરીકે કહીએ છીએ. એટલે આકૃતિ દ્વારા મેં તમને ગલનગુપ્ત ઉષ્મા વિશે આ સમજ આપી. ફરીના લેક્ચરમાં આવું ગલનગુપ્ત ઉષ્મા દરમિયાન તાપમાન કેમ આટલું જળવાઈ રહે છે એ બાબત ફરીના વિડીયોમાં આનાથી આગળ હું તમને સમજાવીશ.